વીઆઈપી એટલે શું? મેં કીધું મને ખબર નથી. મને કે વીઆઈપી એટલે કામ ન કરે એ. ઓહો, મેં તો અમારું આખું કાઠિયાવાડી વીઆઈપી કહેવાય ને. આપણે ક્યાં કોઈ કામ કરે? હુકમ જ કરે. પાણી ભરી દેતા, બીડીયું લેવી દેતા. આ આળહનું ઘર. અને આળહને પાછું મોટી કરુણા શું છે? આપણે સંતોષ નામ આપ્યું. મોટી મોટી ભૂલ તો આપણે ત્યાં ખાઈ ગયા છીએ કે આળસને સંતોષનું નામ આપ્યું. સંતોષ નથી, આળહ છે. સંતોષ તો તમે પ્રયત્ન કરો અને પરિણામ ના આવે તો ઈશ્વરની ઉપર કહેવાય, અથવા તો સંતોષ તો ઈ કહેવાય કે આંતરિક કાંઈ જોતું નથી અને તમામ વસ્તુ મળી ગઈ હોય ને પછી એમ કે મારે આનો કાંઈ કોઈ ખપ નથી, એને સંતોષ કહેવાય. હે, આ તો આળહ કહેવાય. નથી ઘણા કહેતા અમે તો બાપા સાહીને રોટલો ખાઈ, પણ તારો ઢેફલા ખાવા કાઢવા ક્યાંથી? હે, તારે ઘણું જોયું છે. એ આળહ છે. ખાટલામાં પીડ્યો હોય, પાંગી તૂટી ગઈ હોય, ગોદડામાંથી ટાંગા હોહરવા નીકળ્યા હોય, હે, અને પાછો હૂતો હોય. આપણે એમ થાય ગોપીચંદ ભરતરી રાજપાટ મૂકીને વૈયા ગયા, ના ગોદડાનું ઘા કરી નીકળી કેમ નથી જાતો? પણ આને હૂતા સિવાય બીજું હોખ ન હોય. અને અકલમઠું બૈરું હોય, અકલમઠા લોટકા બહુ હોય. હો, એ પાંગીથી ગોદડું ખેંચે. ઉઠો ને ભૂંડની જેમ ઘોરો હતી. તારી પીડ્યો પીડ્યો કે હુવા દે ને, કરિયાવરમાં ક્યાં નીંદર તું લાવીશ તારા બાપને ઘીરેથી? અમે તો હાથ ભેટી લઈએ હજી લેવું. શું કરો તમે? શું કરો આની પા? આની પા શું કરો તમે? ખાટલામાં પડ્યો હોય, તૂટલ ગોદડા હોય ને કૂતરું આમ ઓહરીમાં ચડે એટલે પીડ્યો પીડ્યો હોડ હોડ કરે. કૂતરું જાય નહીં, કારણ કે કૂતરાને ખબર છે ઊભો નથી જ થવાનો. એ ઊભો થાય તો ખબર, કૂતરાને ખબર પડી ગઈ છે. બોલો, એ આળહ મને તમને ખાઈ ગઈ છે. આળહ મંડળ હતું. બોલો, આળહ મંડળ કેવું હોય છે? એના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, એના સભ્યો કહેવાય છે. બોલો, આળહ મંડળ હતું. અને આળહ મંડળની મિટિંગ હોય બપોર 12 વાગે, અને કોઈ પણ 12:30 વાગે સભ્ય આવી જાય તેને ડિસમિસ કરવામાં આવે. એમ એ તો 12 વાગ્યાની મિટિંગ હોય ને 5-6 વાગે આવે તો આળહ મંડળનો સભ્ય સારો કહેવાય. આ જોક્સ છે આળહ મંડળનું. એમાં એક પ્રમુખ નીકળ્યા, આળહ મંડળના પ્રમુખ મોટરમાં નીકળ્યા, 80-90ની સ્પીડમાં ગાડી જતી હતી. એમાં 3-4 સભ્યો મારા જેવું જોઈ ગયા. કોની ગાડી ગઈ? કે આપણા આળહ મંડળના પ્રમુખની. મિટિંગ ભરો, રાજીનામું માગો. એટલી સ્પીડમાં હાંકે છે ગાડી આળહ મંડળના પ્રમુખ થઈને. આપણે 30-40 માં હાંકીએ તો 20-25 માં હાંકવી જોઈએ. એ મિટિંગ ભરીને પ્રમુખને કહે રાજીનામું આપો. તો કાં તો તમે સુદામા ચોકમાંથી નીકળ્યા હતા કાલ, તો કે 80-90 સ્પીડમાં તમારી ગાડી હતી, તો કે હા તમે આળહ મંડળના પ્રમુખ છો, શરમ નથી આવતી તમને? રાજીનામું દઈ દો. કે ભાઈ રાજીનામું દઈ દઉં તમે કહેતા હો તો, પણ મને સાંભળો તો ખરા. મારે બ્રેક મારવી હતી પણ લીવર ઉપર પગ પડી ગયો, મને આળસ ચડી ગઈ. ક્યાં ઉપાડો? ભલે ને રહ્યો. હવે લ્યો તમે કહેતા હો તો રાજીનામું આપી દઉં. તો ના ના, હવે 2 હોદ્દા સંભાળો તમે. હે, કે કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ જજો. કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ જજો. સ્વાર્થ કારણ કોઈ અવલા કરે તો પાણતિયાને કહી દેજો. કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જજો. બહુ સરસ કરે છે. કોઈ પીએ કોઈ મેલ ધુવે પણ તમે તમારે પંથ જજો, અને સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તો એને પાણતિયાને તમે કહી દેજો. બહુ મોટી વાત છે. હે, તમે જો આ તો દુનિયા છે, કાં ટીકા કરે ને કાં વખાણ કરે. હાથીની અંબાડી ઉપર બેહાડે તેથી સમજી લેજો વાહ વાહ ગધેડું વયું આવતું હોય છે. આ તો અહીંથી ઉતારી ન્યા બેહાડી દઈએ. દુનિયા તો બોલ આજ બોલે એવું ને, આદિકાળથી બોલતી આવી દુનિયા. એમ આ દુનિયા જન્મી નથી બોલે છે. તમને એક રામાયણનો દાખલો આપી દઉં. લક્ષ્મણને મૂર્છા આવી ગઈ
અને હનુમાનજી વૈદ્યને લઈ આવ્યા હો, અને એની પહેલા હનુમાનજી લંકામાં ગયા અને સીતાજીના સમાચાર લઈને આવતા વાર લાગી તે બધા વાંદરા મૃત્યુ અવસ્થામાં પીડ્યા હતા. એમ થયું કે હવે આપણે ન બચીએ, કારણ કે સુગ્રીવે કહી દીધું હતું કા સમાચાર લઈને આવજો ને કા મરવાની તૈયાર રાખજો. પણ વાર લાગી હનુમાનજીને, બધા વાંદરા મૃત્યુ અવસ્થામાં સાગર કિનારે પડ્યા હતા. અને સમાચાર મળી ગયા દક્ષિણમાં લંકા અશોકવનમાં સીતાજી બેઠા, સમાચાર લઈને હનુમાનજી આવ્યા અને બધા વાંદરા પૂછ્યું માતાજીના સમાચાર મળી ગયા? તો કે હા, લંકામાં છે, અશોકવનમાં બેઠા છે. કાં તો ઠેકડા મીના મારવા ઊભા થઈ ગયા, બક્યું મીના ભરવા, ચૂમ્યું મીના ભરવા, પગમાં હલોટવા મીના. હનુમાનજી તમે નો તો અમારા પ્રાણ નો રહે, તમે મરી જાત. જેટલું સન્માન દેવાય એટલું આપણા દેશના ઋષિ એમ કે છે કે એ વાંદરા હનુમાનજીને સન્માન આપ્યું. પણ લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને ઔષધિ લેવા માટે જ્યારે ઓલા સુષેણ વૈદ્યને બોલાવ્યા અને એમ કીધું કે આનો ઉપાય ગોતો, તો કે આ વનસ્પતિ જો કોક ખવાર પડે લઈ આવે તો આ લક્ષ્મણ બચી જાય. તો રામ કે એ તો પ્રયત્ન આપણે કરશું, પણ લંકામાં કોક હોય તો તપાસ કરો, તો આપણે છેટું જવું નહીં. તો વૈદ્ય કે ઘણી હતી ભાઈ, લંકામાં જ હતી આ વનસ્પતિ, તો ક્યાં ગઈ? થોડા ટાઈમ પહેલાં એક વાંદરું આવ્યું ને, એને બધું હળગાવી નાખ્યું. હે કે વાંદરાએ બધું હળગાવી નાખ્યું, લંકા હળગાવીને એમાં. તો ઓલા જે સન્માન કરતા હતા ને એ વાંદરા હનુમાનજી અમે કતરાવા મીને, બોલો સમાચાર લેવા મોકલો, દિવાળી મૂકીને બેઠો. આવા દોડડાયા ન થતા તો શું વાંધો છે? અટાણે કેટલું કાયમ આવી જાત આપણે. ત્યાં હનુમાનજી જોયું કે આ ફૂલના હાર પહેરાવતા તો એ જ છે આ બધા. હે અટાણે કે કેટલું કાયમ આવી જાત, ત્યાં સમાચાર લેવા મોકલો હતો, તને ક્યાં હળગાવવા મોકલ્યો હતો કે આવા દોડડાયા ન થતા હોત તો? ઈ જો જગતમાં બનતું હોય તો આજે બને બને બને. એટલે કવિ કાગે એમ કે ત્યાં રોકાવાનું નહીં, નીકળી જાઓ તમે, ડાયવર્ઝન કાપીને વાલ્યા જાઓ તો જ પરિણામ આવે. ત્યાં રોકાઈ જાવ તો એમાં આપણા ફેર હું. કોઈ પણ ટીકા કરતા હોય અને ટીકાનો વર્ગ તો વધારે છે જ, જેની દ્રષ્ટિ હલકી હોય ટીકા જ કરવાનો છે. ઘણા માણસને તમે અનુભવ કર્યો ને, આપણા અનુભવની વાત 35 લાખનો કોઈ બંગલો બનાવ્યો હોય ને ઘણા એને આપણે ત્યાં લઈ જાય તો સંડાસમાંથી અનુભવ હોય, બોલો નાકે હાથ દઈને કે ગંધાઈ બહુ અહીંયા. પણ અહીંયા મરી ને આની કોઈ ગુડા ને ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, તું ત્યાં મર્યો હો કામ? 35 લાખના બંગલામાં તો ઈ જ ઠેકાણું ઊભું રહેવાનું મળ્યું. હે આની કોર આવી જાય ને ભલા માણસ? નહીં, તારા જીવતરને તે એવા ખૂણામાં ગોઠવી દીધું છે કે તને દુર્ગંધ આવે છે, પણ જીવતરને એવો ઊંચાઈ લઈ જાય ને એવા ખૂણામાં ગોઠવી દે કે તને સુગંધ જ આવ્યા કરે, કોઈ દી દુર્ગંધ આવે જ નહીં ભલા માણસ. જીવતરને ગોઠવવાની વાત છે ને, આપણા જ અનુભવની જ વાત છે. આપણા જીવતરને કેમ ગોઠવવું, કઈ દિશાઓ પર લઈ જવું, એ દરેક માણસને પરમાત્માએ સ્વતંત્ર અધિકાર આપ્યો છે. તારે કેમ જીવવું, હું તને માણસ બનાવી દઉં, તારે કેમ જીવવું એ તારા હાથની વાત છે. પછી સાંભળજો કે હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. કોઈ સમાજમાં, કોઈ ગામમાં, કોઈ કુટુંબમાં કોઈ માણસ ભૂલ કરી જાય તો એની ભૂલ સુધારીને એક થજો. ભૂલ કોની નથી થતી આ દુનિયામાં? હે એટલે કે છે કે સમુદ્રની માલિપા કોઈ હોડકું ભૂલ કરી જાય, હોડી ભૂલ કરી જાય તો હું દરિયોને કાઢી મૂકે નીકળી જા, આમ તરતું નહીં અહીં નહીં. કે હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. હોલી બની હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. નાવલડીના ધોખા નવ ધરજો, નાવલડીના ધોખા નવ ધરજો, એને પણ એમાં તરવાને. મારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો, બોલો આખી રાત વાયોલિન વગાડ્યું અને સવારમાં પાડોશીને કીધું તમે વાયોલિન સાંભળ્યું મારું? એટલે પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? બોલો કે મેં આખી રાત વગાડ્યું, તમે સાંભળ્યું નહીં? પાડોશી કે ભલામણા હું તો મારા હિંડોરાના કળામ તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે છે, ઘસડ ઘસડ.